અને હું તો એવું કહું, ધણી એની પત્નીની જે બોલે અને એનો પત્ની એની ધણીની જે બોલે, જીવન જીવવા માટે શંકર ભગવાન અર્ધનારેશ્વર એક ફોટો है। અને જે શબ્દો છે ને ભજન છે એમને સમજવા તો તમારા ભાગ્યની વાત છે। મનુષ્ય અવતાર મળ્યો, કેટલા પુણ્ય હશે, કોઈ સત્કાર્ય થયું હશે તારે તો મનુષ્ય દેહ મળ્યો। જેમ હોનાની લગડી હોય તો એવો મનુષ્ય દેહ છે, પણ તમારે એના ઘાટ જે ઘડવા હોય ને એ ઘડી શકો છો। તો જે ભજન છે ભાલા જેવા છે। જો સના બધા ભજન તો ગાય છે, રાગમાં ગાય છે, તાલમાં ગાય છે, પણ અમુક પુરુષો તો ભાલા મારે ને ગદર પિક્ચરમાં ફિલ્મમાં તો શબ્દો તમને ઘા વાગી જવા પડે। એવા બોરા હોય ને તો એને ગોતવા માટે કેવી કસોટી કરે છે। તો સંતોની વાણી છે, સંતોના શબ્દ છે, એક ઘા વાગી ગયો ને બેડો પાર। બલિ રાજાને એમને વિચાર જ આયા કે 3 ઘડીમાં મારી સત્તા છે, ટૂંકાણમાં લઉં છું એટલે, તો એને વિચાર કે 3 ઘડીમાં મારે શું કરવું। તો 3 ઘડીમાં એમને વિચાર એવા આયા, મોઢે બોલવા દીધા જ નથી ભગવાને કે 3 લોક છે, 3 ઘડીમાં દાન દઈ દઉં 3 લોકનું। તો ભગવાન ભેગા થઈ ગયા અને એમને કસોટી કરી, તો એમને આજે 4 મહિના એમની સેવા કરવા જાય છે। હારા વિચાર આવે તો ધન્યવાદ છે, પણ હારા વિચાર ક્યારે આવે? કોઈ સંતોના દર્શન થાય તો હારા વિચાર આવે, કોઈ શબ્દો તમારામાં ઉતરે તો હારા વિચાર આવે। એને પણ ભેગા બેઠા તો ધન્યવાદ છે। જો આમાં બેઠા છે ને એને ઉતરશે, એને વિચાર આવશે। અને મનુષ્ય અવતાર જે છે તો શું છે, અત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ છે। અમે ભણતા હતા ને તો લાંબુ થાય તારે સમજમાં આવતું હતું, આંકડી કાપીને એવા દાખલા એવો હતો। અત્યારે તો શોર્ટકટમાં તરત જ હિસાબ થાય। તો ભક્તિ કરવા માટે તો તપ કરવા પડતા હતા, એવા પુરુષોના સંગમાં જવું પડતું હતું। અત્યારે તો તમને વગર કીધે ભેળા કરીને સામે તમને રજૂ કરે છે। તમે પ્રશ્ન નથી આવડતા તોય સામે રજૂ કરે છે। પણ તમે આવા વિચાર તમને આવશે ને, આ શબ્દો તમને સાંભળવામાં આવશે ને, હું તો એમ કહું મેં ચેલો કોઈ કર્યો નથી, કરવાનો નથી, અને 10 રૂપિયા માટે હું ભજન ગાતો નથી। અને તમે સાંભળી લો તો ધન્યવાદ છે। તમે તાર પછી ગાળો દેજો, ના માનજો, મને કોઈ પરવા નથી। આમાં શું છે કે બધા પોતાના છે, આ બાજી હાર જીતની નથી। અને પોતાના માને ને એ સંત કહેવાય। ભલે ને 18 આલમનો ગમે તે હોય। કબીર સાહેબે કીધું હે, सत्य नाम के हीरे मोती मैं बिखराऊं गलिए गली, ले लो जे कोई नाम के प्यारे आवाज लगाओ गलिए गली। आवा शब्दों बोले से પણ સમજમાં આવતા નથી। ચમ નથી આવતા? કોઈને મુદ્દો બતાવતા નથી। જે મુદ્દો જો ના બતાવે તો પણ બીજા એને કઈ રીતે એને પામે, કઈ રીતે એને જોવે, નિરખીને પરખે। હું એક વાત કહી દઉં, અમારા ઘરના છે ને જો ભાષા સમજાતી નથી, આ ભજન બોલે છે, ગાય છે, એને ખબર છે કે કોણ આમાં શું થાય છે, શું જાય છે। જુગો જુગથી ભજન ગાતા ગયા અને જેને ખબર પડી ને એટલી વાત કરી। કોઈ હોલમાંથી બહાર ગયા નથી, કોઈનું પ્રમાણ નથી। પાનભાઈએ કીધું કે પિંડને બ્રહ્માંડ છોડીને પર જવાનું હોય, સદગુરુનો દેશ। પછી કે બ્રહ્મ સુધી આવ્યો તો ધન્યવાદ છે, પણ બ્રહ્મ કહા સે આયા ઉન ઘર કે કોઈ સાને સમજાવો। પણ ભાઈ આ તો એવા પુરુષો પાસે જવું પડે। જો મુદ્દા બતાવતા નથી, બોલપાટ બધો બોલાય દે, એના હાથે અનુભવ થતો નથી। અમારે અમદાવાદ જઈએ ને, આમનું દ્રષ્ટાંત દઉં અમે અમારું કે 50 ગ્રામથી કિલ્લા સુધી બાંટ હતા, અને આમને શેર 2 શેર એવી ખબર હતી, કિલ્લાની ખબર નથી કોઈ દી। અમદાવાદ ગયા તો એક વાર ગઈ ને તો એક બેન શું કે 1 હવા કિલો પાલક દે, એ હવા કિલોનું કે બાંટ જ નથી। આ આજે પ્રત્યક્ષ દાખલો અમારો અનુભવ। ઓલી ફરી કીધું કે બેન કે હવા કિલો પાલક આપો ને, આ કે હવા કિલોનું બાંટ જ નથી। અને આમ જો તો દુનિયામાં હવા કિલોનું બાંટ કોઈ બનાવ્યું હોય?
મળે એમ નથી, વાત સાચી છે, પણ એવું ભેરું કરે ને તો હવા કિલો થાય છે, જેટલું કરું એટલું થાય. ઓલી નીચે ઉતરે છે, બાટ લઈ અને સાબડા મૂકે ને પછી પૈસા ગણી લીધા. તો પેલી બેન કે ઉભી રે બેન, આ તને કિલ્લાની હવા કિલ્લાની ખબર નથી, પૈસા ત્યાં કઈ રીતે ગણ્યા? કે તે જે તમે હવા કિલ્લો કહો છો ને અને આ બાઠ મેં મુદ્દો જોયો ને, તમારી ભાષા મને આવડી ગઈ અને હવે બધું જે છે તમે કોઈ એટલો હાલે. હું જે હવા કિલ્લો કહો એ હું હવા બસેર કહું, અને હવે તમે કિલો 2 કિલો 100 કિલો જેટલું કહો ને તમારી ભાષા આવડી ગઈ અને મુદ્દો ઓળખી ગયા. કોઈ મુદ્દો ઓળખાવે ને સાહેબ બધાને ભાષા આવડતી થઈ જાય. જ્યાં સુધી મુદ્દો ના બતાવ ગમે એટલા બોલ પાટ કે ને તો કોઈને અનુભવ થાય એમ નથી. તો હવે ટૂંકાણમાં લઉં તો હવે એક બોલ દઈએ શું કે બીજા ગાવા વાળા છે એટલે મારું કારણ એ છે કે મને બેહારે એટલે ઓલા બધા એમ કે આવે કે ભગત મૂકશે નહીં, એટલે મારે પણ સમજી જવું અને આજ જન્મે કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલ ને, કે મારો ચૂડલો અમર હો જાય, મારો ચૂડલો અમર હો જાય. मीरा कहे मैं ऐसा जानती, अने प्रीत करे दुखो. आ नगर नगर मा डंडेरो पीटती, के प्रीत करसो ना कोई. खाक मा कप जाना रे बंदे, माटे से मिल जाना. थोड़ा करो ने अबे मान एक दिन पवन से उड़ी जाना. थोड़ा करो ने अबे मान एक दिन पवन से उड़ी जाना.
ઇન્દ્ર કહે મારે પારકા લેવા એ હારે નહીં તો માંગ્યા દેવા આકાશ માર્ગે એ ઉડતા હાલ્યા આકાશ માર્ગે એ ઉડતા હાલ્યા અને આરા સીબીને દ્વાર સીબી રાજા મુને બચાવો પાછળ આવે છે કાળ અમારો એ સીબી રાજા અમને બચાવો એ પાછળ આવે કાળ અમારો હે સીબી રાજા હોલાને કે છે હીરપુરા કનેરી આ હોલાને બાજને જોશે અનાજ દેશો બાજને જોશે અનાજ દેશો એ ધારણા રાખો દે હોલાને ઘોડામાં લીધો બાજને અટકાવી દીધો હે સીબી રાજા બાજને કે છે અને શું છે તમારે રે અને તમે ચરણે રાખો અને મનમાં લાવો મેળ આવો દુખડા તમારા કાપો એ બોધે માગ્યા ભોજન આપો આવો દુખડા તમારા કાપો મોઢે માગ્યા હે સીબી રાજાને બાદ કહે છે સાંભળો મારી વાત આ હોલાને તમે મને પાછો સોંપી દો હોલાને મને પાછો આપી દો એને કે કરશું આતંકા આગળીએ મરશે તમારે અત્યારે રાજા લાગશે ત્યારે સીબી રાજા હોલાને કે છે સનાનો હોય તે આ રાજ બધું ત્યાગ કરી દો રાજ બધું ત્યાગ કરી દો એ પ્રાણ ભલે ને જાય રાખો તને શીખને સાથે ખેલ રચ્યો ખેલ હે જોગાની આ અવસરિયો ભાઈ ફેર નહીં આવે ફીર મિલન को
તમારી નગરીમાં જબ લગ હે દાનામણી, જબ લગ હે દાનામણી। બોલો સદગુરુ જી 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 એ દયા કરી જેની એ પ્રેમી પાયું નીનું માગ્યાનું પીધલ સે ભરપૂર પ્યારો, પીધલ સે ભરપૂર। સુરતની શાન ઠેરાણી ગગનાની સુરતની શાન ઠેરાણી બાજત ગગનામાં એ
ગંગાને હરદમ હાલત ને હજુ
દુનિયા બ્રહ્માય સમાય कृपा भई सब भेगी ए कृपा भई सब भेगी अंतरनी भक्ति दास दंडवत करे सदगुरु सत्संग न्याय सिपाही रोजी ए हुकम हुकम ए हुकम न्याय सिपाही सदगुरु वचन मान लई वतन बांधे विपत्ति ए उन्हें मारू मैं सिपाही सदगुरु रमते भेलू दुनिया रमते भेलू दुनिया नौकर बन निरंजन का पगार खावो परिभ्रम को एक पगार खावो परिभ्रम को
સિપાહી સદગુરુ